મારા બધા દર્શકોને મારા ફરી બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં છો અને આજની બગદાણાની ઘટના બાદ ઘણા બધાની અપેક્ષા છે કે હવે દિવસો દૂર નથી કે જ્યારે ન્યાયના પત્તાઓ ખુલશે, જેની અંદર છુપાયેલું હશે એ સત્ય જેની રાહ 23-22 દિવસથી આખું મહુવા, બગદાણા અને ગુજરાતના લોકો કરી રહ્યા છે. ભાગ 2 ને તમે ખૂબ પ્રેમ આપ્યો. ભાગ 3 માં કેટલીક એવી વાત કરવાનો છું જેના પર કદાચ ઓછા લોકોનું ધ્યાન ગયું છે, કેટલીક એવી માહિતી જેના પર નજર કોઈ લોકોની ગઈ નથી અથવા તો ઓછી ગઈ છે. કેટલીક વાતો એવી પણ હશે જે તમે સાંભળી હશે પરંતુ એનો દ્રષ્ટિકોણ કદાચ તમારા મનમાં અલગ હશે અને એ આજે હું તમને સમજાવવા આવ્યો છું. બધી જ વાત તમને મિત્રો દેશી ભાષામાં કરીશ, પરંતુ એ પહેલા બે હાથ જોડીને હું સૌ લોકોને વિનંતી કરું છું, નવનીતભાઈને, બધા ટ્રસ્ટીઓને, બગદાણા અને મહુવાના લોકોને, બધા જ સમાજના લોકોને કે આપણે આખા વિવાદથી ગુરુ આશ્રમને, બજરંગદાસ બાપાના આશ્રમને દૂર રાખીએ. એવું કોઈ કામ ન કરીએ, એવી કોઈ વાત ન કરીએ જેમાં વિવાદમાં ગુરુ આશ્રમ આવે અથવા તો ગુરુ આશ્રમનું નામ આવે. હજારો, કરોડો, લાખો ભક્તોની શ્રદ્ધા આશ્રમ સાથે જોડાયેલી છે અને આજ સુધી ક્યારેય ગુરુ આશ્રમનું નામ ક્યારેય વિવાદમાં આવ્યું નથી અને આપણે એને આવવા દેવાનું પણ નથી. એની માટે જે કંઈ પણ પોસ્ટ કરવી પડે પોસ્ટ કરો. અને આજે હું આપ સૌને એ વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ અને આપણે એક એવી પોસ્ટ કરીએ હેશટેગ સાથે, જેથી કરીને ગુરુ આશ્રમ પ્રત્યે બધાની શ્રદ્ધા જોડાયેલી રહે. એ હેશટેગનો શું ઉપયોગ કરવાનો છે, શું લખવાનું છે, હું તમને વિડીયોમાં આગળ કહીશ. મને અપેક્ષા છે કે આપ સૌ કોઈ કરશો, માત્ર બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ માટે. તો વિડીયોની શરૂઆત કરી. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશત રાજગુરુ છે. ભાગ 1 માં આપણે વાત કરી કે કેવી રીતે નવનીતભાઈએ થોડા મહિનાઓ પહેલા ટ્રસ્ટીમાં કેટલાક નામ ઉમેરવાની વાત કરીને એમાં પહેલું નામ રાજુ કાંબળિયાનું હતું. એ રાજુ કાંબળિયા જે આર્ય સમાજના આગેવાન છે, એટલે સામાજિક કોઈ વિવાદનો સવાલ ઊભો થતો નથી. બીજા મુદ્દામાં બગદાણા આશ્રમના ટ્રસ્ટમાં સામેલ કેટલાક લોકોની વાત કરી, જેમાં આપણે ટ્રસ્ટમાં કેટલી અંશે શું ચાલી રહ્યું છે એ માહિતી આપવાનો પ્રયાસ કર્યો. અને ભાગ 3માં આ 22 દિવસમાં શું થયું એનો નિચોડ પર વાત કરવી છે. સોશિયલ મીડિયામાં આજે મેં પોસ્ટ મૂકી જેમાં મેં લખ્યું કે 22 દિવસ, 2 ભૂલ અને 1 નિર્ણય. એ ભૂલ પર વાત કરવી છે, એના પર મજબૂતીથી વાત કરવી છે, જેથી કરીને લોકોને ખબર પડે અને એક દાખલો બેસે કે ભવિષ્યમાં આવું કશું ન થાય. જો નવનીતભાઈ પર હુમલો થયો, નવનીતભાઈના હુમલો થયા બાદ એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. મેં વિડીયો પ્રસ્તુત કર્યો અને 24 કલાક પછી ડીવાયએસપી ઝાલા પત્રકારોને સંબોધન કરે છે અને એમાં કહે છે કે આમાં કોઈ મોટા માથાઓના નામ નથી. જ્યારે કોઈ પત્રકારે સવાલ પૂછ્યો કે આરોપ જયરાજ આહિર પર લાગ્યો છે, ત્યારે ડીવાયએસપી ઝાલાએ ના પાડી. માત્ર 24 કલાકની અંદર, 24 કલાક પણ કદાચ નહીં થયા. તો પહેલી ભૂલ મારા દ્રષ્ટિકોણથી એ છે કે ભાવનગર પોલીસની ભૂલ છે. કેવી રીતે ભૂલ છે? ભાવનગર પોલીસે જો પહેલા જ દિવસે નવનીતભાઈના આરોપોને ધ્યાન પર રાખીને તપાસ કરી, જો પહેલા જ દિવસે નવનીતભાઈએ લગાવેલા આક્ષેપોને ધ્યાન પર લીધા હોત, તો કદાચ આ સ્થિતિ ન આવી. તો કદાચ બગદાણાના પીઆઈના લીવ રિઝર્વના નામે બદલી ન થઈ હોત, તો મહુવા ટાઉનના પીઆઈ પાસેથી તપાસ ન છીનવાઈ હોત, અને તો ડીવાયએસપી ઝાલા મેડમ પાસેથી પણ તપાસ છીનવાઈ ન હોત, અને તો એસઆઈટીની રચના પણ ન થઈ હોત. પોલીસે કદાચ એ દિવસે મામલાની ગંભીરતાને સમજીને કોઈ સામાન્ય મામલો કે મારપીટનો મામલો ન સમજીને જેમના પર આરોપ લાગ્યા છે એમની તપાસ કરી હોત, તો કદાચ 20-22 દિવસ પછી આજે જ્યારે જયરાજ આહિરને સમન્સ પાઠવીને પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા, એ કદાચ કામ પહેલા થઈ ગયું. તો કદાચ બેમાંથી કોઈ એક દિશા તરફ નિર્ણય આવી ગયો હોત કે નવનીતભાઈના આક્ષેપોમાં તથ્ય કેટલું છે અને જયરાજ આહિર કેટલું સાચું બોલી રહ્યા છે. એ ખુલાસો ત્યારે જ થઈ ગયો.
પોલીસની કામગીરી પર હું સવાલ એટલા માટે પણ ઉઠાવી રહ્યો છું કારણ કે લીવ ટ્રાન્સફરથી બગદાણા પીઆઈની બદલી જે વાતની સાબિતી હતી 24 કલાક પછી કે આ કેસમાં કંઈક એવું રંધાયું છે જેની તપાસ પોલીસે નથી કરી, અથવા તો પોલીસે કંઈક એવું સ્ટેન્ડ લીધું છે જે સામાન્ય વ્યક્તિ, જે ભોગ બનનાર વ્યક્તિની તરફેણમાં લેવાનું હતું એની બદલે કંઈક બીજું જે સ્ટેન્ડ પોલીસે લઈ લીધું છે એવી ગંધ ત્યારે જ આવવા લાગી જ્યારે પોલીસ પર કાર્યવાહી થઈ. એ વાતની પુષ્ટિ ત્યારે થઈ ગઈ જ્યારે અધિકારીઓ પાસેથી તપાસ છીનવવા લાગી, અને એ પુષ્ટિ ત્યારે 100% સાબિત થઈ જ્યારે એસઆઈટીની રચના કરવી પડી. આ વિચાર કરો કે હુમલાના કેસમાં એસઆઈટીની રચના કરવી પડે તો પછી સ્થાનિય પોલીસ કેવી કામગીરી કરી હશે કે 5 લોકોની એસઆઈટીની ટીમે પોસ્ટમોર્ટમની જેમ કેસને ટ્રીટ કરવો પડે. આથી પહેલી. બીજી ભૂલ શું થઈ? બીજી ભૂલ થઈ આ આખા મામલાને સામાજિક રૂપ આપી રાજનીતિ કરવા. કેટલાક લોકોને મારી આ વાત નહીં ગમે, પહેલી વાત ગમી હશે, બીજી વાત નહીં ગમે, પરંતુ એ હકીકત છે. અને બંને સમાજમાંથી આવતા કેટલાક લોકો મારી આ વાતથી સહમત પણ થશે કે આ મામલો વ્યક્તિગત હતો. આ મામલો વ્યક્તિગત એ દ્રષ્ટિકોણથી હતો કે નવનીતભાઈ પર હુમલો થયો અને હુમલાની તપાસ થાય ને સત્ય સામે આવે, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેમણે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને આ મામલાને સામાજિક કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો એવા પણ હતા જેમણે ફોન પર એકબીજાને ધમકીઓ આપી, ક્યાંક અધવચ્ચે મળવાની વાત કરી, એકબીજાને દેખાડી દેવાની વાત કરી, અને એના કારણે કેટલાક યુવાનો ઇન્ફ્લુઅન્સ થયા, એમની વાતમાં આવી ગયા અને મામલો એટલો ગંભીર બની ગયો કે જે કદાચ નરી આંખે નથી દેખાતો, પરંતુ સામાન્ય રોજિંદા ધંધા રોજગાર પર જતા લોકોના મનમાં એવો ભય બેસી ગયો છે જેને નીકાળવા માટે, જેને કાઢવા માટે ખૂબ લાંબો સમયની જરૂર પડશે. આ બે ભૂલે આખા કેસની દિશા અને દશા બદલી. સારી વાત એ થઈ કે બંને સમાજના કેટલાક વડીલોએ, બંને સમાજના કેટલાક સમજુ યુવાનોએ ધૈર્ય રાખ્યું અને બંને સમાજ વચ્ચેના ભાઈચારાને કાયમ રાખીને મૌન રહેવાનું પસંદ કર્યું. એ વાત ખૂબ સારી રહી. એની માટે હું તમામ લોકોનો ખૂબ આભારી છું. કારણ કે જ્યારે મુદ્દો સામાજિક બની જાય ને મિત્રો, તો એના પર અંકુશ લાવવો એ અશક્ય થઈ જાય છે. એમાં ફાયદો કેટલાક ગણેલા રાજનેતાઓને થાય છે, પરંતુ નુકસાન તમામ સામાન્ય લોકોને ભોગવવાનો વખત આવે છે જેને આ કેસ સાથે કોઈ લેવા દેવા પણ નથી. અને આવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. આ મુદ્દાનો અંત ત્યારે આવી જવો જોઈતો હતો, અથવા તો એ ચર્ચાનો અંત ત્યારે આવી જવો જોઈતો હતો જ્યારે એસઆઈટીની રચના થઈ. અને એની માટે આપ વિચાર કરો કે 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યોએ પ્રયાસ કર્યા, બળ કર્યું, એટલા માટે એસઆઈટીની રચના થઈ. પરંતુ થયું શું? થયું એ કે કોઈ એક નેતાના દોરી સંચારથી, હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું, કોઈ રાજકીય નેતાના કહેવાના કારણે જ એસઆઈટીની રચના થઈ ગયા બાદ પણ કેટલીક એવી ઘટનાઓ ઘટી જેણે માહોલને વધુ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. બાકી રહી જતું હતું તો મહુવા તાલુકાના સરપંચ મેદાને આવી ગયા કે ન્યાય નહીં મળે તો અમે એક સાથે રાજીનામું આપીશું. ભાઈ, એસઆઈટી એનું કામ કરી રહી હતી. જે રાજકીય પ્રેશર સરકાર પર લાવવાનું હતું એ 15 ધારાસભ્યોએ ભેગા મળીને કરી દીધું હતું. તો પછી કોણ એ નેતા છે કે જેણે એવો દોરી સંચાર કર્યો, એણે એવો આદેશ કર્યો કે આપણે રાજીનામા આપી દેવા પડે તો રાજીનામા પણ આપી દઈશું, એવી વાત પ્રસરાવો, એવી વાત ફેલાવો. હવે તમને કદાચ એમ થશે કે આમાં નવું શું છે નિશિતભાઈ? તો નવી વાત એ છે કે સરપંચોને કોઈ સપના નથી આપતા. સરપંચોને એવા સૂત્રો માહિતી આપી રહ્યા છે કે સરપંચોને કોઈ નેતાએ કહ્યું છે કે આવું કરવું જોઈએ અને એટલા માટે થયું છે. ભાગ 3માં કેટલાક લોકોની અપેક્ષા એવું છે ને એવું અપેક્ષા રાખીને આ વિડીયો જોઈ રહ્યા છે કે નિશિતભાઈ કોઈક એવી વાત કરશે કે જે જાણીતી નથી. તો હા, હું એવી વાત કરવાનો છું અને જરા હવે કાન ખોલીને સાંભળો પણ. 6 મહિના પહેલા નવનીતભાઈ બાલદિયાએ પત્ર લખ્યો હતો ટ્રસ્ટમાં 3 નામ ઉમેરો કરવા. એમાં એક નામ હતું રાજુભાઈ કામળિયા, બીજું નામ હતું ભાવનગરના એક આગેવાન, પટેલ આગેવાન છે એમ, ત્રીજું નામ મેં આપ્યું નહોતું અને એ નામ હતું
કોળી સમાજના આગેવાનનું. હવે વાતનો ખુલાસો કરી દઉં. ત્રીજું નામ ત્યારે કોળી સમાજનું હતું, એ મેં કીધું હતું ભાગ 1માં, પરંતુ આજે હું તમને એમાં થોડીક વધારે ચોખવટ કરી દઉં કે ત્રીજું નામ જે કોળી સમાજના આગેવાનનું હતું એ રાજનેતા છે. કેટલાક લોકોને વિશ્વાસ નહીં આવે, પરંતુ એ રાજનેતા છે, એક મોટા રાજનેતા, એક ચૂંટાયેલા રાજનેતા, જેમને બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સામેલ કરવા માટે નવનીત બાલદિયાએ પત્ર લખ્યો હતો, અથવા તો રજૂઆત કરી હતી, અથવા તો મૌખિક વાત કરી. હું નામ પણ મારી પાસે છે, પરંતુ નામ એટલા માટે પણ નથી આપતો કારણ કે હું ટ્રસ્ટના વિવાદમાં અથવા તો ટ્રસ્ટમાં કોઈને સામેલ કરવાના વિવાદમાં કે સમર્થનમાં છું નહીં અને રહેવા માંગતો નથી. એ વિષય પણ નથી. ત્રીજા ભાગમાં નવી વાત એ પણ કરી દઉં કે એક એવું આયોજન થઈ રહ્યું છે બગદાણામાં જેની અપેક્ષા સુદ્ધા કરી નથી ને આજ સુધી કોઈ વાત સાંભળી નથી. તમને એમ થશે કે બગદાણામાં તો એવું શું આયોજન થઈ રહ્યું છે નિશિતભાઈ? તો આપ સમજો કે ખૂબ જવાબદારીપૂર્વક કહું છું કે બગદાણામાં માહોલ અત્યારના એવો બની રહ્યો છે કે જો નવનીતભાઈ બાલદિયાને સમર્થન ન મળે, અથવા તો નવનીતભાઈ બાલદિયાને સમર્થન ખોટો શબ્દ છે, નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળે, જે અપેક્ષા ઓલરેડી પહેલા કોઈ લોકો રાખીને બેઠા છે કે ન્યાય કોને કહેવાશે, જો આવું થશે, જયરાજ આહિર આરોપી બનશે તો જ એને ન્યાય કહેવાશે, જેવું માની લોકોને બેઠા છે, એ એક સંમેલન કરવાના પ્લાનમાં બેઠા છે. હવે કેટલાક લોકોને થશે કે આ તો કેવી વાત થઈ? તો એક એવા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે બગદાણા ખાતે કે જ્યાં લાખોની સંખ્યામાં કોળી સમાજના યુવાનો એકત્ર થશે એવી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ એમાં કન્ડિશન એપ્લાય છે. કન્ડિશન એપ્લાય એ છે કે જો નવનીતભાઈને ટૂંકા ગાળામાં ન્યાય ન મળ્યો તો આવું થઈ શકે છે, એવું મારા સૂત્રો કર્યા છે. મારી પાસે કન્ફર્મ સમાચાર નથી, પરંતુ જે લોકો બગદાણાના છે, જે લોકો કોળી સમાજના છે, જે લોકોએ આ વાત કરી છે, મારા ઈશારાને બહુ વ્યવસ્થિત સમજી રહ્યા છે કે ત્રીજું નામ કોનું છે ટ્રસ્ટીમાં ઉમેરવા માટે, અને આ મહાસંમેલન કે સંમેલન જે છે એમાં કેટલા લોકો આવવાની વાત છે, આંકડો પણ મને ખબર છે, અથવા તો કેટલા લોકોને આપણે ઓછામાં ઓછા લાવવા જોઈએ એવી જે ચર્ચા ચાલી રહી છે એ પણ મને ખબર છે. અને ત્રીજી અને ખૂબ મહત્વપૂર્ણ વાત હું તમને કહી કે જો એવું કોઈ લોકો માનતા હોય કે નવનીતભાઈને ન્યાયનો મતલબ એ એક જ લાઈનનો મતલબ છે, તો એવું નથી. આ મામલો હજી શાંત પડવાનો નથી, કારણ કે આ મામલો હવે માત્ર નવનીતભાઈ પર હુમલાનો રહ્યો નથી એવા પ્રયાસ થઈ રહ્યા છે, જે ખોટું છે. એટલે મારી વાત કેટલાકના મગજમાં સરળતાથી નહીં ઉતરે, પરંતુ કેટલીક વાત હું આજે એ કરવાની સ્પષ્ટપણે સ્થિતિમાં એટલા માટે નથી કારણ કે હું જે જાણી રહ્યો છું, અથવા તો એક પત્રકાર તરીકે મારા સૂત્રો જે મને માહિતી આપી રહ્યા છે એના પર સંપૂર્ણપણે હું વિશ્વાસ કરું છું, પરંતુ તેમ છતાં નથી કહેતો. એનું કારણ એ છે કે હું આખી તપાસને, આખા મામલાને ડાયવર્ટ કરવા દેવા માંગતો નથી. અને બીજું સૌથી મહત્વનું કે હું બગદાણામાં એવું કોઈ ચર્ચા જગાડવા માંગતો નથી જેની અસર ગુરુ આશ્રમ પર થાય. હું આજે તમામ સૌ કોઈને જતા જતા વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌ ભેગા મળીને એક હેશટેગનો ઉપયોગ કરી. એ હેશટેગ હું સ્ક્રીન પર પણ આપું છું, જેમાં આપણે લખીશું મારું બગદાણા ધામ. એ હેશટેગ સાથે જેટલા પણ બને એટલા લોકો પોસ્ટ કરો કે બગદાણા ગુરુ આશ્રમને વિવાદથી દૂર રાખીએ. એક લાઈનની પોસ્ટ કરશો તો પણ મને લાગે છે હજારો લાખો સુધી ધીરે ધીરે પહોંચશે, અને આપણો ગુરુ આશ્રમ, બાપા બજરંગદાસનો આશ્રમ નિર્વિવાદિત જેમ રહ્યો છે એમ રહેશે અને આગળ પણ રહેશે. એની માટે આપણે સૌ એકત્ર થવાનું છે. નવનીતભાઈને ન્યાય મળે એની માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને ન્યાય મળવો જોઈએ, એનો અવાજ ઉઠાવતા રહીશું. પરંતુ હેશટેગ મારું બગદાણા ધામ સાથે એક પોસ્ટ કરી કે બગદાણા ગુરુ આશ્રમને વિવાદોથી દૂર રાખીશું, તો મને લાગે છે કે જે લોકો પણ આડકતરી રીતે પણ પ્રયાસ કરે છે, પ્રયાસ કરતા ડરશે
અને મેં કીધું એમ ગુરુ આશ્રમ હંમેશાની જેમ નિર્વિવાદિત અને ભક્તોનું અને શ્રદ્ધાનું એ કેન્દ્ર બની રહેશે. તમારો શું વિચાર છે કમેન્ટમાં જરૂર લખજો. આજે કેટલીક વાતો ઘણાને અપેક્ષા ઘણી બધી હશે, પરંતુ કેટલીક વાતો મેં ઈશારામાં એટલા માટે કરી કારણ કે જ્યારે સમય સાચો આવશે ત્યારે હું સાચી માહિતી પણ તમને આપીશ, એ નામ પણ તમને આપીશ. અને બીજી વાત જતાં કહી દઉં કે પ્રયાસ સૌ કોઈ એવો કરીએ કે ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટમાં રાજનીતિ ન ઘૂસે. રાજનીતિ ન ઘુસાડવી હોય તો એની માટે શું કરવું પડે આપ સૌ કોઈ જાણો છો. અને જ્યારે ટ્રસ્ટમાં કોઈ ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટમાં અથવા તો એના વહીવટમાં રાજનીતિ ઘૂસી છે તો એના પરિણામ સારા નથી આવ્યા. એ ભૂતકાળમાં કિસ્સાઓ બની ચૂક્યા છે. મારી વાત કેટલાકને ગમી હશે, મારી વાત કેટલાકને કડવી લાગી હશે, પરંતુ તમારી જે કંઈ પણ સારી નરસી કમેન્ટ છે એને હું સર આંખો પર રાખું છું, એને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને કંઈક વધારે સારું તમને પીરસી શકું એના પ્રયાસ કરું છું. પરંતુ હેશટેગ સાથે પોસ્ટ કરવાનું ન ભૂલતા, અને પોસ્ટ કરો તો ગુજરાત તકને જરૂર ટેગ કરજો, જેથી કરીને અમને પણ વિશ્વાસ આવે અને તમે કમેન્ટમાં પણ એ પોસ્ટ હેશટેગનો ઉપયોગ કરી શકો છો. ફરી મળીશું આવતીકાલે. ધ્યાન રાખો, મજા કરો. વાપસ